दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આવું છું અને આવતો રહીશ। સૌથી પહેલાં આપણી સાથે ગદ્દારી ના થાય તેનાથી બચવું જોઈએ, એ આપણો મૂળ મંત્ર છે। આપણો સમાચારનો મુદ્દો છે સુરતની પૂર આવેલી ઘટના અને સંકટ, જે કુદરતી વરસાદ અને માનવ સર્જિત હોનારત કહી શકાય। તે બાબતે કરોડોના નુકસાનથી વેપારીઓ પાયમાલ છે। આજે સુરતના હીરા બજારમાં પહેલેથી મંદી હતી અને આ પ્રકારનું જે વાતાવરણ થયું એમાં દરેકના ધંધા રોજગારની જગ્યાએ પાણી ભરાઈ ગયા। અને એવા જગ્યાએ તમે સમજો કે જ્યારે જે લોકોને મદદ કરવાની વાત આવે છે ત્યારે બહુ શરમજનક ઘટના સામે આવી છે। મેં મીડિયામાં જોયું કે પાર્ટીને પ્રચાર પસંદ છે। કઈ રીતે? તો જે કીટ જે લોકોને આપવામાં આવે છે, જે લોકો અત્યારે ખાધા પીધા વગર જીવી રહ્યા છે, કેટલીક જગ્યાએથી નીકળી નથી શકતા, કેટલીક લોકો ધાબે ચડી ગયા છે, મકાનની ઉપર જતા રહ્યા છે, 48 કલાક જેટલો સમય વીતવા આવ્યો છતાં પણ કેટલાક લોકો હજી પાણી નથી વસર્યા। તો એવી જગ્યાએ જ્યારે કીટ આપવામાં આવે તો એ ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર અને એના લોગો છાપી અને એ આપવામાં આવે છે। એ ખૂબ શરમજનક ઘટના છે, કારણ કે શહેરમાં ભારે પૂરના સંકટને કારણે 30 લોકોના મોત થયા છે। વેપાર ઉદ્યોગને કરોડોનું નુકસાન થયું છે। વરાછાના લક્ષ્મણનગરમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલ સામાન પલળી ગયો હતો, જેને કારણે 50% સુધી ડિસ્કાઉન્ટ આપી માલ વેચવા વેપારીઓ મજબૂર થયા। દુકાનદારો દ્વારા મૂળ કિંમતમાં 50% ભાવે વેચાણ શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા। બીજી તરફ સુરત અને શહેર ભાજપ દ્વારા અસરગ્રસ્તને વિસ્તારો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા, તો તેની ઉપર પણ ભારતીય જનતા પાર્ટી લખી અને પ્રચારનો મોકો ચૂક્યા ન હતા। આ કેટલી શરમજનક ઘટના કહેવાય કે તમે જે અસરગ્રસ્તોને આપો છો, ફૂડ પેકેટ હોય કે કીટ હોય, એ પ્રજાના ટેક્સના પૈસાથી જ બને છે, કોઈ ઘરમાંથી લઈને નથી આપતું। તો એવા સમયે તમે પાર્ટીનો પ્રચાર શેના માટે કરવાનો? કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના લોકો કેટલી જગ્યાએ મદદે ગયા છે, ક્યાંય ફોટા નથી પડાવ્યા, જરૂર નથી। પાર્ટીમાંથી આદેશ છે કે ક્યારેય ફોટા નથી પડાવવાના। આપણે જ્યારે કોઈને પોતાની દુઃખી પરિસ્થિતિમાં મદદ કરીએ ત્યારે કોઈને પણ આપણે ફોટા પડાવવાની જરૂર નથી, કારણ કે ફોટા પડાવવાથી ક્યારેય સામેવાળો માણસ કદાચ એને હર્ટ થાય, એટલે ફોટા પડાવવા એ યોગ્ય નથી અને તમારું સ્ટીકર મારવું એ પણ યોગ્ય નથી। પણ આજની જે સરકાર ચાલી રહી છે એ પોતાના પ્રચાર સિવાય કોઈ કામ નથી કરતી, એવું ચોક્કસ સુરતની અંદર દેખાયું છે, આજુબાજુના વિસ્તારોમાં પણ દેખાયું છે અને જેની સાબિતી રૂપે પ્રતિષ્ઠિત ન્યૂઝપેપરમાં પણ ખૂબ ફોટા સાથે આવ્યું છે। બહુ જ નિંદનીય બાબત છે, આપણે સૌએ વિચારવાની જરૂર છે।